જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. પટેલ છે અને દરજીની છોકરી લઈ ગયેલો છે લગ્ન મેરેજ કરી, લવ મેરેજ કરી. અહીંયા પટેલ છે ને ત્યાંથી દરજીની છોકરી એમ? હા 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 હા, મારા પાડોશમાં જ છે દીકરી એ. હા છે, આ તો હું ગામ મોટું એટલે ખબર એમ ન પડે કઈ. એટલે કદાચ હવે તો હું કોન્ટેક્ટ પછી કર્યો તો મારી વાત છે કોન્ટેક્ટ કરી હવે આવવાનું થાય છે. હા મને ઓળખતા હોય એ લોકો. એટલે બાબરા અમરેલી નો ભાઈ છે અને મારો કોઈ આવે જ જમાઈ એટલે મારે વાતો કરવું મોજો નહીં એટલે બધી ખબર પડી. એટલે તમે અમારી વાત થઈ કે બાબરા એટલે મેં તમને જોડ કરી કે એ બાજુ છે એટલે. હા એ તો ઓળખતા હોય, તમે કહેશો ને મારું નામ દેશો એટલે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો જય નમસ્કાર. હેલો. હા બોલો. હા, ક્યાંથી બોલો ભાઈ? તમે કોને ફોન કર્યો? હું તમારો વિડીયો જોયો એટલે ફોન કર્યો ભાઈ. હા બસ એ જ બોલું છું. પીએલ ભાઈ મારું. હા હા. એટલે તમે રાઠોડમાં ના ગણાવો, અમારે અહીંયા તમારા નાતીના માણસો છે એટલે પૂછ્યું તમને. એટલે હું કરવું છે? અમારે જો મારું જ છે, તમારે અટક છે ને હા હા. હવે અમારા ગામની અંદર રાઠોડ મારું એ. હા હા. એટલે તમારો વિડીયો જોયો એટલે આજે કોઈ સગા સપનની વાતો કરે છે, બધા વિડીયો જોયા મેં. એટલે મારા બાબો આર્મી સીઆરપીએફ માં નોકરી કરે છે. એમાં સીઆરપીએફ સીઆરપીએફ માં એમ ને? હા, 10 વર્ષથી નોકરી કરે. ચૌધરી છું હું ભાઈ. હા હા. બનાસકાંઠા વડગામ તાલુકો. હા બરાબર. એટલે અમારા દીકરા માટેનું પ્રવેશાળા માટેની જરૂર છે એટલે મેં કીધું પૂછ્યું તમને યાર. તો મેલો વિડીયો યુટ્યુબમાં? સાહેબ એવું મને આવડતું નહીં, હું જૂનો માણસ છું. તમારે કઈ કરવું નથી, તમારે મારી વાતચીત જે કરો છો ને. હા, એટલે હું તમારી વાતચીતથી બધું કામ સંપર્ક કરી શકું, બાકી મને બીજું કોઈ આવડતું નહીં. હું મોબાઈલ એન્ડ્રોઈડ ઉપયોગ જ કરવા માંડ્યો. વાત તો કરી શકો ને? હા, વાત કરું એટલે મારું એડ્રેસ આપું તમને. એક મિનિટ ચાલુ રાખો. હા બોલો. બોલો, છોકરાનું નામ બોલો. છોકરા નામ નરેશ કુમાર દલજીભાઈ ચૌધરી. નરેશ કુમાર દલજીભાઈ ચૌધરી. રહેવાનું ક્યાં? બનાસકાંઠા, જિલ્લો બનાસકાંઠા, બનાસકાંઠા. તાલુકો વડગામ, વડગામ. મુક્કામ માહી ગામ. કયું કીધું ગામ? મુક્કામ માહી. માહી હે ને? નેશનલ હાઈવે પર પાલનપુર સિદ્ધપુર વચ્ચે આવે અમારું ગામ. અચ્છા. પાલનપુર નેશનલ હાઈવે સિદ્ધપુર પાલનપુર જાય માઉન્ટ આબુ, એના વચ્ચે અમારું ગામ છે. બરાબર. પગાર કેટલો છે ભાઈ નો? ભાઈ નો 70,000 પગાર છે. હાલ ગાંધીનગરમાં નોકરી કરે છે. 70,000 પગાર? હા, 10 વર્ષની નોકરી જૂની. આનો કોઈ તો પગાર સારો છે. અને બીજો ભાઈ છે નાનો છે, 26 વર્ષનો આર્મી માં છે. હે, એનો કેટલો પગાર છે? એને લગભગ 40 કે 45,000 છે. એમ? એ 26 વર્ષનો, પેલો 32 વર્ષનો ભાઈ છે. હે. પણ હું અમારા સમાજમાં યાર દીકરી ઓળખ છે બહુ. તમારો સમાજ એટલે કયો? ચૌધરી પટેલ આંજણા. ચૌધરી પટેલ એમ ને? આંજણા. આંગણા. અર્બુદા અમારી કુળદેવી. એમાં દીકરીઓ નથી મળતી એમ ને? નથી લા બાપા, એટલે તો આ તમને વિડીયો જોયા. તમારા અમુક લોકો તો ખોટા વિડીયોમાં ભડકાવતા હોય ને, આપણે તો શૈક્ષિક નૈતિક માણસ બોલીએ તમારા આગળ જે વાત કરી.
બરાબર બરાબર. અને એક બાબો મારો રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે ભાઈ, અહીંયા બનાસકાંઠામાં. એમ. ત્રણેતર સરકારી નોકરી છે મારા જોડે છોકરાઓ. સારું કહેવાય. પણ હું જૂનો 1985 નો કોમર્સ ભણેલો હતો, પણ આગળ નોકરી નથી મેળવી, એટલે છોકરાઓને બહુ ટેલેન્ટ કર્યા પછી મેં. હે. આ તમારો અટક જોઈ રાઠોડ જોયેલા મારું યાદ આયા, મારા ગામની અંદર મારું છે એટલે. હા હોય. હા બરાબર. બધા અમદાવાદમાં બધા રહેવા વાળા બધા ટોટલ લોકો. હે. હા, બસ સારા સમાજ છે ભાઈ, ખોટો સમાજ નહીં. કડિયા કામ કરે, કોઈ રેકડિયા કે કોઈ દુકાનો ચલે, કોઈ નોકરી કરે. અમારા આજુબાજુ બધા ગામડા મારું લોકો સમાજ ખાસો મોટો હશે અહીંયા. એમ. સાહેબ, અમરેલીમાં બાબરા ખરું? હા. અહીંયા અમારી એક દીકરી દરજીની ત્યાં છે. કોણ છે? મારા ગામની એક દીકરી છે એ બાજુ. ક્યાં? બાબરા. હું બાબરા જ રહ્યો છું. કોને ત્યાં છે? પટેલ છે અને દરજીની છોકરી લઈ ગયેલો છે, લગ્ન મેરેજ કરી, લવ મેરેજ કરી. અહીંયા પટેલ છે ને ત્યાંથી દરજીની છોકરી એમ? હા, મારા પાડોશમાં જ છે દીકરી એ. હા હશે. હા તો હું ગામ મોટું એટલે ખબર એમ ન પડે કાંઈ. એટલે કદાચ હવે તો હું કોન્ટેક્ટ કર્યો તો મારી વાત છે, કોન્ટેક્ટ કરી આબાન થયા છે. હા મને ઓળખતા હોય એ લોકો. એટલે બાબરા અમરેલી નો ભાઈ છે, અને મારો આવા જ જમાઈ એટલે મારે વાતો કરવું મોજો નહીં, એટલે બધી ખબર પડી. એટલે તમે અમારી વાત થઈ કે બાબરા, એટલે મેં તમને જોડ કરી કે એ બાજુ છે એટલે. હા એ તો ઓળખતા હોય. તમે કહેશો ને મારું નામ દેશો એટલે ઓળખશે. હવે તો PLB મારું તરીકે હોય એટલે ઓળખી જાય. આ બધા ઓળખે. સાહેબ, તમે નોકરી મેજિસ્ટ્રેટ હતા પેલા? હા. હા, એટલે મેં કીધું કામકાજ સારું કરો છો, અમને કામ સારું છે, ખોટું નથી. એટલે હું શું છે સાહેબ, હું દીકરાને બધું પૂછું, તમે અમારો એને વિચાર છે સાહેબ, છોકરી બહુ સીધી સાદી અને ચારિત્રહીન છોકરી હોવી જોઈએ, એનું કેવું બસ મારે યાર. હવે એનું તો આપણે સર્ટિફિકેટ કોને આપી? વિચારો બહુ સારા છોકરા છે મારા યાર, એટલે સાહેબ. એ વાત સાચી છે, પણ એનું સર્ટિફિકેટ તો કઈ મળે નહીં. બરાબર ને? નહીં કહેતો સાહેબ, હું શું કહું, કોઈ એવી કન્યા હોય ઉજળિયાતનું હોય તો ચાલે સાહેબ, ઉજળિયાતમાં ઊંચી કોટીમાં આહિર હોય, બ્રાહ્મણ હોય, ચાહે ગમે તે હોય તો. એટલે ઊંચી કોટી જ જોઈએ એમ ને? નીચી કોટી નો હાલે. સાહેબ અમે નીચામાં અમારું ના છોપે, અમને અમારું માથું ને એટલું ને આવું. ઊંચું એટલે ક્યાં કઈ જ્ઞાતિ? બ્રાહ્મણ હોય, આહિર હોય, એક મિનિટ કેટલો? કેપી પટેલ હોય, એવા લોકો. એમ. હા એટલે સાહેબ આપણું ઊંચું હોય એટલે સાહેબ, એટલે બીજું કઈ નહીં. બ્રાહ્મણ પછી પટેલ? હા, પટેલ પછી આહિર બી હોય તો બી ચાલે. આહિર પછી ઊંચામાં એટલે સોની, લવાર, સુથાર. હા, ખાલી આપડે અનુસૂચિત દિશીમાં ના લેવાય અમારે સાહેબ, અમે ના, અમારું ના શો ભાઈ એમ, બીજું કઈ ના. દેવી પૂજક હાલે? હે ભાઈ? દેવી પૂજક? ના. દેવી પૂજક નો હાલે? વાલ્મીકી હોય, દેવી પૂજક હોય, અમારે બધા હરિજન સિંહ બધા જ છે અમારી બાજુ સમાજ. પણ શું છે, ઉચ્ચ કોટીની હોય તો સાહેબ હું તમને ભલામણ કરું, કદાચ હોય તો મને જાણ કરજો એમ કે આમાં. એમને આ ઉચ્ચ કોટી નીચ કોટી નક્કી કોણે કર્યા? સાહેબ એવું એમ નહીં. તો હું તો અસ્પૃશ્યતા નહીં, હું હરિજન ના ઘરનું પાણી પીવું, હું તો ભજન બી કરું. એ તો બરાબર છે, પણ હું તો ઓલી કોટી સાહેબ કોટી કીધી ને એની વાત કરું છું કે ઉચ્ચ કોટી કોણે નક્કી કર્યું અને નીચ કોટી કોણે નક્કી કર્યું? એમ હું નહીં માનતો સાહેબ, હું નહીં માનતો, પણ લોકો અસ્પૃશ્યતાના આધારે લોકો હજી સુધી નહીં છોડતા લોકો. આપણે જ ન છોડીએ તો બીજા ક્યાં છોડે? એમ ના સાહેબ, હું તો છોડી દઉં. કોકે તો પહેલ કરવી પડે ને. ના, હું એવો નહીં માણસ સાહેબ. આપણે નો કરાય કા બીજા મારા મોઢા બોલાઈ ગયું, બાકી હું એવો કક્ષાનો માણસ નહીં સાહેબ, હું એવું નહીં. ભગતસિંહ આપણે આઝાદી જોઈ, પણ ભગતસિંહ બીજાનો છોકરો બને એમ ને? હું હરિજન ના ઘરનું પાણી પીવું છું, મારા ઘરે હરિજન કામ કરે એવું નહીં સાહેબ, મારા જોડે. એને હરિજન નહીં કહેવાય, અનુસૂચિત જાતિ કહેવાય. અરે અમે એમને શું કહેવાય સાહેબ, હરિજન લોકો અમે અમારા ચમાર કહીએ. હરિજન ચમાર નહીં કહેવાનું, એને અનુજાતિ કહેવાનું. અનુસૂચિમાં જ કહેવાનું એમ. કહો તો થેન્ક યુ, મૂકો તો નહીં સાહેબ, ભૂલ થાય. ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં સાહેબ. તમારું વર્તન બી સારું સાહેબ. હા એ તો બરાબર છે, પણ તમારા 3 છોકરા તમારા નોકરી કરે છે, ભણાવ્યા છે, પણ હજી તો એ છોકરાઓ નથી એટલા આમ બ્રોડ માઇન્ડેડ થયા કે કોઈ બધા સાયન્સ કરી ભણીને પછી નોકરીઓ લીધી સાહેબ, બધા ઉચ્ચ ભણાયેલા હતા. દરેક દીકરો સાયન્સ કરીને પછી એન્જિનિયરિંગ બનેલો છે, એક ભાઈ એન્જિનિયરિંગ કરીને પછી નોકરી લીધી. બરાબર, કાંઈ વાંધો નહીં, છોકરાનો ફોટો મોકલી દેજો. હા સાહેબ, હું તમને કોન્ટેક્ટ કર્યો, તમને કોઈ હોય તો મારા આટલું નંબરમાં યાદ કરજો, કોઈ હોય તો. બરાબર, આપણે YouTube માં મેલ દેવો. છોકરો સાહેબ
છોકરામાં તમારે જોવું પડે એવું જ નહીં સાહેબ. હીરો જેવા ગામમાં બે સાપ છે મારે. હે સારું સારું. હા એટલે સાહેબ એ બહુ થઈ ગયું. અને દેશના બે તો વફાદાર છે, જે દેશમાં આપ્યા દેશ માટે બે તો મેં આપ્યા. હા 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 હા. એક આર્મીમાં ને CRPF માં. હા સારું જ કહેવાય. અને કાંઈ એમને ઊંચી ઊંચી પોસ્ટિંગો કરીને તો કાશ્મીર અને છત્તીસગઢ તો પૂરી કરી દીધી. હા હા હવે અહીંયા હાલ ગાંધીનગરમાં આવી ગયા. સારું સારું. હા સાહેબ હું જાણ કરીશ તમને. ભલે કાંઈ વાંધો નહીં. સારું થેન્ક યુ. ઓકે. ચૌધરી પટેલ પટેલ કે ચૌધરી પટેલ કે આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો